ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિએ પાલનપુરમાં એઆઈએમઆઈએમ કાર્યક્રમ ભાઈચારા અને સંવિધાન બચાવોનો સંદેશ। સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે પાલનપુર મુકામે બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ સાજિદ મકરાણીની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 4ના એસસી સીટના ઉમેદવાર અંજનાબેન શ્રીમાળીના હાથે બાબા સાહેબને ફૂલહાર પહેરાવી જય ભીમના નારા સાથે આ દેશ સંવિધાન ચાલશે અને તમામ ધર્મોને સાથે લઈ ભાઈચારા સાથે રહી દેશમાં નફરત માહોલ ખત્મ કરવાની વાત કરવામાં આવી। આ કાર્યક્રમમાં નયનાબેન પરમાર, ભૂપેન્દ્રભાઈ પરમાર, મરિયમ મિર્ઝા, યાસ્મીનબેન સિંધી, તૌફિક સિંધી, મન્નાન શેખ, તૈયબ મેમણ, ઇબ્રાહીમભાઈ સિંધી, મોહમ્મદ હુસેન સિંધી હાજર રહ્યા। આજે 14 એપ્રિલ સંવિધાન દિવસ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતિના દિવસે અમો ઓલ ઇન્ડિયા મજલિસે એતહાદુલ મુસ્લિમીન એઆઈએમઆઈએમના જિલ્લાના વર્કિંગ પ્રેસિડેન્ટ તેમજ અમારા વોર્ડ નંબર 4 અને 5ના ઉમેદવારો દ્વારા ખાસ કરીને અમારા બેન સમાન એવા વોર્ડ નંબર 4ની પેનલમાં અંજનાબેન શ્રીમાળી દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર આવી અને પુષ્પગુચ્છથી એમને સન્માનિત કરવામાં આવ્યા। અને આજના દિવસે અમે પાલનપુર, બનાસકાંઠા અને ગુજરાતને એક સંદેશો આપવા માંગીએ છીએ કે અમારા રાષ્ટ્રીય પ્રમુખ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબ આ સંવિધાન માટે અને આ દેશના મુસ્લિમ, દલિત અને આદિવાસી ભાઈઓ માટે જે લડત ચલાવી રહ્યા છે એ લડતમાં અમે પણ એમની સાથે છીએ, ખભેથી ખભો મિલાઈને। અને આવનાર દિવસોમાં સંવિધાનનું સામ્રાજ્ય સ્થાપિત થાય અને આ દેશની અંદર જે નફરતી માહોલ ઊભું કર્યું છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા, એ નફરતી માહોલ ખલાસ થાય એ જ પ્રેરણા અને એ જ સંદેશ અમે આ દેશની જનતાને અને આ વિસ્તારની જનતાને આપવા માંગીએ છીએ। જય ભીમ, જય ભીમ। રિપોર્ટર ભરત જોશી, બૌદ્ધિક ભારત, પાલનપુર।